નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લોકસભાની ચૂંટણીના સમયે કમલમમાં ભાજપના નેતા અને તેમના ચિરંજીવીએ સામાન્ય નાગરિકોની ગાડીઓ ચૂંટણીના કામ પૂરતી જોઈએ છે અને મહિને અમુક ચોક્કસ રકમ આપવાના કરાર કરી ભાડે રાખવાની વાત કરવામાં આવી હતી। ત્યારે લોકો દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદમાં રહેતા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રિન્સ મિસ્ત્રી અને ક્રાઇમ બ્રાન્ચના ડોડિયા અટક ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ આ સમગ્ર કૌભાંડમાં સામેલ હતા। ચૂંટણી જતાં જ ગાડીઓ પર કોઈ પરત કરવામાં આવી નહીં અને તે જ ગાડીમાં દારૂની હેરાફેરી અને પોલીસની નેમપ્લેટ લગાડી અને ગાડીઓ ફેરવવામાં આવે છે તેવું ગાડીઓના માલિકો દ્વારા કહેવામાં આવ્યું હતું। ત્યારે સમય જતાં માસિક ભાડાનો હપ્તો કે ગાડીઓ કંઈ પણ પાછું આપવામાં આવ્યું ન હતું। આ રીતે એક સુઆયોજિત રીતે કૌભાંડ આચરી અમદાવાદ અને ગુજરાતના સૌથી વધુ લોકોની ગાડીઓ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી છે। આ મુદ્દે ધારાસભ્ય વડગામ જિગ્નેશ મેવાણીએ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે એ માંગ સાથે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીએ ભોગ બનનાર નાગરિકો સાથે પહોંચ્યા હતા। આ સમગ્ર મામલે જેસીબી સાથે વાત કરતા લોકોએ આશ્વાસન મળ્યું હતું કે અમની ગાડી અને આપણને પરત મળી જશે અને સમગ્ર મામલાને ઝીણવટપૂર્વક જોવામાં આવશે। વધુમાં જેસીબીએ જણાવ્યું હતું કે કાજલબેન મહેન્દ્રભાઈ જાદવ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે પ્રિન્સ મિસ્ત્રી નામક વ્યક્તિ કે તેમને ગાડી આપી અને સામે દર મહિને તેનું ભાડું મળે તેઓ જાણતો આપીને ફસાવ્યા હતા। ત્યારે બધી જ ગાડીઓ અને તેમના પૈસા તેમને પાછા આપવામાં આવશે તેવું વહેલાથી પહેલા ધોરણે સમગ્ર મામલે કામ કરવામાં આવશે। આપને રજૂઆત કરવામાં આવી છે, શું રજૂઆત છે અને શું શું પ્રશ્નો એમને લઈને આવ્યા? જી, આજરોજ અત્યારે કચેરીમાં કાજલભાઈ નરેન્દ્રભાઈ જાદવ જે ફરિયાદી છે એમને દ્વારા એની તપાસમાં ઝડપથી કામ થાય અને બીજા જે સાક્ષીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને એમની જે ફરિયાદ છે એ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને અત્યારે એમની તપાસ ચાલુ છે અને એ જે મુદ્દાઓ છે એમના તમામને આવરી લઈને તપાસ કરવામાં આવશે એ બાબતે બાંહેધરી આપવામાં આવેલી। સાહેબ, શું ફરિયાદ છે, કોની સામે આક્ષેપ છે અને શું આક્ષેપ છે? અત્યારે જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે અરજી ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યા છે કાજલભાઈ નરેન્દ્રભાઈ જાદવ દ્વારા અને એમના સાક્ષીઓ દ્વારા એમની જે ગાડીઓ છે એ પ્રિન્સભાઈ દ્વારા લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। કેટલી ગાડીઓ સર લીધી હોય એવો આક્ષેપ ધારાસભ્યએ કર્યો અને એમની સાથે કોઈ અન્ય વ્યક્તિ સામે છે કે કેમ, એ બાબતે શું કીધું? અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ ઉપર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે 48 જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને વંચાણે મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે। સાહેબ, આ ગુનામાં આરોપીને પકડવા માટે શું કાર્યવાહી ફરાર છે કે અહીંયા છે કે પકડાયો નથી, શું છે? અત્યારે જે ગઈકાલે ગુનો ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ છે એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ આગળની કાર્યવાહી ત્યાંથી કરવામાં આવશે। સાહેબ, એમનો પોલીસ કર્મી સામે પણ આક્ષેપ હતો, એ આક્ષેપની કોઈ તપાસ કરવામાં આવશે? અત્યારે જે મુદ્દાઓ જે રજૂ કરવામાં આવ્યા છે એ પોલીસ કમિશનર સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, જિગ્નેશભાઈ ધારાસભ્યને આપણે શું આશ્વાસન આપ્યું અને તે 2 દિવસ માટે ધરણા પરની પરમિશન પણ માંગી રહ્યા હતા, એના માટે આપ શું કહેવા માંગો? અત્યારે જે 4 મુદ્દાઓ છે એ જુદા જુદા મુદ્દાઓની જે રજૂઆત કરવામાં આવી એ મુદ્દા સાથે જે ગાડીઓ ગઈ છે એની લિસ્ટ જે છે એ આપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે રજૂઆત કરવામાં આવેલ છે એ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનામાં જે વ્યક્તિ સામે આક્ષેપ કરાયો છે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે એવું કંઈ ધ્યાને આવ્યું છે પોલીસ? અત્યારે જે ગુના છે એ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે। થેન્ક યુ।